નમસ્કાર, રાઉન્ડ ધ ટેબલમાં હું વૈભવી આપ સૌનું સ્વાગત કરું છું. મારી સાથે મારા સહયોગી રાધા પણ જોડાયેલા છે. રાઉન્ડ ધ ટેબલના આ મંચ પર આજે આપણી વચ્ચે જે ઉપસ્થિત છે તે છે સ્વામી યોગેશ્વરાનંદ ગિરીજી, અને તેમની સાથે આજે ઘણું બધું જાણવાનું છે. આપણે તેમને સ્વામી યોગ કરીને પણ ઓળખીએ છીએ. આધ્યાત્મનો રસ્તો તેમણે અપનાવ્યો અને એમાં આપણને ઘણી પ્રેરણા મળી છે. એમની પાસેથી આપણે દરરોજ ઘણું બધું શીખી રહ્યા છીએ. એક વાત, પરંતુ એ વાત તથ્ય સાથે એ રજૂ કરતા હોય છે, એટલે કે લોજિકલ વાતે આપણી સાથે કરતા હોય છે, અને એના કારણે એક વ્યક્તિને તેનું જ્ઞાન પણ મળતું હોય છે, અને તેની સાથે સાથે એ વ્યક્તિ એ તમામ બાબતો વિશે માહિતગાર પણ થાય છે. અને વલસાડ આશ્રમના તેઓ પીઠાધીશ્વર છે, અને ન માત્ર એ આધ્યાત્મનો એ માર્ગ આપણને બતાવે છે, પરંતુ તેની સાથે સાથે એક વિદ્યાર્થી, એક વ્યક્તિ કે તેનું એક ઘડતર પણ એવું કરે છે. એટલે કે આદિવાસી જે ક્ષેત્ર છે, વલસાડનો એ વિસ્તાર, કે ત્યાં જે બાળકો છે એ આદિવાસી બાળકો, તેમને તેઓ શિક્ષણ પણ પ્રદાન કરે છે, અને એ બાળકો દેશનું ભવિષ્ય બને છે, અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે હંમેશા કાર્યરત પણ રહેતા હોય છે. એટલે સૌથી પહેલા આજે તો સ્વામીજી સાથે આધ્યાત્મિક વાતચીત તો કરવાની છે, પરંતુ તેની સાથે સાથે આવનાર જે એક ભવિષ્ય પણ હોય, અથવા તો આવનાર જે સમય છે તેની પણ આજે તેમની સાથે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા તો નમો નારાયણ સ્વામીજી. નમસ્કાર. નમો નારાયણ. સ્વામીજી, સૌથી પહેલો પ્રશ્ન એ જ કે આધ્યાત્મનો એ માર્ગ તમે બતાવ્યો છે, અને અમે બધા જ તમારી એ યુટ્યુબ ચેનલ હોય તેના ઉપરથી પણ અમે ઘણું બધું માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ. પણ આપની આધ્યાત્મની એ શરૂઆત ક્યાંથી થઈ, એ સફર જાણવી છે. આમ તો પરિવારમાં જે અમારા સંસ્કાર માતા પિતાના માધ્યમથી આવે, બટ હું જ્યારે કોલેજમાં તો ખરેખર એમાં એક પ્રોફેસરનો કોન્ટ્રીબ્યુશન હું કાઉન્ટ કરું, જેના થ્રુ સ્વામી વિવેકાનંદનો એક પુસ્તક મારા હાથમાં આવ્યો. હું લગભગ 10મા ધોરણની વાત છે, અને એના પછી વિવેકાનંદ સાહિત્ય જીવનમાં આવે છે, અને રામકૃષ્ણ પરમહંસ, પછી રામકૃષ્ણ મઠ મિશન, અને એમાં મંત્ર દીક્ષા, કાલી ઉપાસના, કારણ કે પરિવારમાં પણ જે પરિવેશ હતો એ ધાર્મિક જ હતો. તો હું માનું કે એક માતા પિતાનો આશીર્વાદ કહો, અને ટીચર્સનો કોન્ટ્રીબ્યુશન, એક શિક્ષકનો વિદ્યાર્થીના જીવનમાં ખરેખર જે યોગદાન હોય છે, આઈ એમ રિયલી થેન્કફુલ ફોર દેટ, એન્ડ ક્રેડિટ ગોઝ ટુ દેટ. ત્યાંથી સ્ટાર્ટિંગ છે મારા અધ્યાત્મની, અને એ જર્ની બસ સ્ટાર્ટ છે તો સ્ટાર્ટ જ છે. સ્વામીજી, આપને સાયન્સમાં ખૂબ જ રસ છે, તો આપ સાયન્સને આજે પણ એટલું માનો છો, એટલું સાથે લઈને ચાલો છો? આધ્યાત્મ અને સાયન્સની સાથે કેવો સંબંધ છે અત્યારે પણ? હું માનું છું કે વિજ્ઞાન જે છે એ વાસ્તવિકતા છે. મને ખરેખર બહુ દુઃખ થાય છે જ્યારે છોકરાઓને હું પૂછું છું કે કઈ સ્ટ્રીમ લાઇનમાં તમે જાઓ છો, ગુજરાતના એટલીસ્ટ, તો નંબર ઓફ સ્ટુડન્ટ્સ એ લોકો કહેતા હોય કે આર્ટ્સ કે કોમર્સ. કેમ વિજ્ઞાનમાં નહીં? તો કે મેથેમેટિક્સ ફાવતી નથી. એકચ્યુઅલી મેથેમેટિક્સ એ કઈ એક્સરસાઇઝ ઓફ માઇન્ડ છે, બ્રેઇન છે. વસ્તુ જે બી જગતમાં છે એ લોજિકલ, એનાલિટિકલ માઇન્ડ કે રીઝનિંગ સાથે જો તમે સમજી શકો તો એનો આધાર વિજ્ઞાન જ છે. વિજ્ઞાન, વેન આઈ સે વિજ્ઞાન, એ મટીરિયલિસ્ટિક ફિઝિકલ વર્લ્ડનું વિજ્ઞાન કહું છું. અને અધ્યાત્મમાં જયારે વિજ્ઞાન કહું તો એ વિશેષ જ્ઞાન, ઉપનિષદ, વેદ ઇત્યાદિ. જે બી અત્યારે આપણે માનો કે રાઉન્ડ ધ ટેબલમાં જે વાત કરી રહ્યા છીએ, એમાં ટેકનોલોજી, કેમેરા, લાઇટ્સ, આ તે જે બી છે એ વિજ્ઞાન ફિઝિકલ વર્લ્ડનું જ વિજ્ઞાન છે. જો ન્યૂ જનરેશન વિજ્ઞાનમાં રસ ન લે તો આ દેશ ડિપેન્ડન્ટ થઈ જશે ટેકનોલોજીમાં, કટપેસ્ટ. આજે પણ હું એક કાર્યક્રમમાં આવ્યો, ગુજરાત બાયો રિસર્ચ સેન્ટર, બી ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો એ પ્રકલ્પ છે. તો ગજબ, એમાં મેં જે લેબોરેટરી અને આ તે રિઝલ્ટ જોયા, તો સરકાર તો દરેક વસ્તુ આપે જ છે, સપોર્ટ પણ આપે છે, પણ જે માતા પિતાનો કોન્ટ્રીબ્યુશન હોવું જોઈએ ને છોકરાઓના જીવનમાં, કે એને એન્કરેજ કરવું જોઈએ. 4થા-5મા ધોરણથી એને એવી પુસ્તકો આપો કે એનો વિજ્ઞાન પ્રવાહમાં ઇન્ટરેસ્ટ આવવો જોઈએ. જો તમારો વિજ્ઞાનનો કન્સેપ્ટ બરાબર હોય તો જ તમે જ્ઞાનના કન્સેપ્ટમાં એસ્ટેબ્લિશ થઈ શકશો, કારણ કે વિજ્ઞાન અને જ્ઞાન એકબીજા સાથે જોડાયેલા જ છે. તો હું કહી શકું કે સ્કૂલના દિવસોમાં કદાચ મારા ટીચર્સ કે ફ્રેન્ડ્સ, આઈ વોઝ વેરી પેશનેટ. બાબા એટોમિક રિસર્ચ સેન્ટરમાં મને ખરેખર સાયન્ટિસ્ટ થવાનું હતું. મુંબઈમાં મારી એજ્યુકેશન થઈ છે, પણ કારણસર હું સાયન્ટિસ્ટ તો નહીં બની શક્યો. પણ એવો એક નિશ્ચય લીધો કે મારા જીવનમાં એટલીસ્ટ
50-100 એવા વિદ્યાર્થીઓ તૈયાર કરી જે સાયન્ટિસ્ટ થશે અને મને ખૂબ આનંદ છે કે આજે અમારા જે સ્ટુડન્ટ છે એ JEE અને નીટ ક્લિયર કરીને ડોક્ટર અને એન્જિનિયર બને છે. સો ઇટ ઇઝ નોટ નેસેસરી કે જીવનમાં માનો કે હું સફળ ન થયો કોઈ સંકલ્પમાં, પણ દેર ઇઝ સ્ટીલ ચાન્સ તમે બીજાને તૈયાર કરી શકો છો. તો પ્રવાહમાં આવવું જોઈએ વિજ્ઞાન. સ્વામીજી, સફળતાની વાત કરી. તમારા માટે સફળતાની પરિભાષા શું છે? એક સક્સેસફુલ લાઈફ, અથવા લોકો તમને માને એક એ રીતના, કારણ કે ઘણા બધા એવું વિચારતા હોય છે, એટલે એ આત્માની એ શાંતિ કે જ્યાં આપણને એવું શાંતિ ફીલ થાય, આપણે સુખી છીએ. તમારા માટે સફળતા શું છે? સફળતા હું માનું કે 50% તમે શબ્દ પ્રયોગ કર્યો. ખરેખર સફળતા અને સુફળતા આપણે હિન્દીમાં કહીએ ને, સફળ હોના ઓર સુફલ હોના, એમાં અંતર છે. સફળતા તો દરેક પ્રોફેશનમાં હોય જ છે. તમે સક્સેસફુલ હો છો, તમારા ટાર્ગેટ અચીવ કરી જાઓ છો, નો પ્રોબ્લેમ. પણ સુફળતા જે છે એ માનવ જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. કે માનો આજની તારીખમાં મારી પાસે પેકેજ હોય 10-12 લાખ રૂપિયાનો, હું સફળ છું પ્રોફેશનમાં, પણ મારા પેકેજ થ્રુ કોઈ ગરીબ સ્ટુડન્ટને હું હેલ્પ કરું છું, અથવા તો કોઈ વિધવાને, અથવા તો કોઈ પેશન્ટને, સમાજના કોઈ પણ વર્ગને હું મદદગાર છું, દેટ ઇઝ સુફળતા. મનુષ્ય જીવનમાં આ જ વિશેષતા છે. બાકી તો દરેક પ્રાણીની 4 કોમ્પોનન્ટ સેમ જ હોય છે: નિદ્રા, ભય, મૈથુન અને ભોજન. આપણે ક્રમ અનુસાર જો કહીએ, ભોજન, ભય, નિદ્રા, મૈથુન એ કોમન હોય છે. મનુષ્યમાં એક એક્સ્ટ્રા વસ્તુ છે વિવેક, ડિસ્ક્રિમિનેશન ઓફ માઇન્ડ. બસ આ વિવેક જે છે એ દરેક જીવથી અમે શ્રેષ્ઠ બનાવીએ છીએ. તો તમે મનુષ્ય છો એનો પ્રમાણ એ છે કે તમારી પાસે વિવેક છે, અને વિવેક થ્રુ તમે જાણી શકો છો કે સામેવાળાને આ વસ્તુની જરૂર છે અને હું એ વસ્તુ આપી શકું છું. અને હું નથી કહેતો કે દરેક વસ્તુ આપી દો. સો એ ફિલિંગ હોવી જોઈએ. મનુષ્યત્વની ફિલિંગ તમારા અંદર હોવી જોઈએ, સેન્સિટિવિટી હોવી જોઈએ, ઇમોશન્સ હોવા જોઈએ. દેટ ઇઝ માય ડેફિનેશન ઓફ હ્યુમેનિટી. સ્વામીજી, તમે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની જે પરિસ્થિતિ, એનું પહેલા પ્રિડિક્શન કર્યું હતું, એ વાત લોકોની સમક્ષ પણ મૂકી. ત્યારબાદ એ સ્થિતિ પણ આવીને ઉદ્ભવી. હવે આપની પાસેથી એ જાણવું છે કે શું ત્યાં એક અલ્પવિરામ છે કે પછી અહીંયા પૂર્ણ વિરામ આવ્યો છે? આગળની પરિસ્થિતિ શું રહેવાની છે અને એમાં ભારતની સ્થિતિ શું રહેશે? હું ડે 1 થી જ કહું છું કે જે મેથેમેટિક્સ બી કહે છે, વૈદિક મેથેમેટિક્સ થ્રુ જ્યોતિષ શાસ્ત્ર, એ અલ્પવિરામ જ છે. ભારત અને પાકિસ્તાનમાં જે સંઘર્ષ વિરામ થયો છે અલ્પવિરામ છે. અને તમે કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ જોઈ રહ્યા છો. 3 દિવસથી ત્યાંના જે ચીફ ઓફ આર્મી લંચ એના સાથે લે છે, અથવા તો ડિનર જે બી હોય ટ્રમ્પ સાથે. ટ્રમ્પ કહે છે કે આ જે પીસ છે મેં કરાવ્યો. મોદી સાહેબ કહે છે કે અમે કોઈ દિવસ તમારા પાસેથી રિક્વેસ્ટ કરી જ નથી. મુનીર બી કહે છે કે નહીં, અમે રિક્વેસ્ટ જે છે ટ્રમ્પ થ્રુ થઈ છે અને ટ્રમ્પને નોબેલ પ્રાઇઝ આપી દો. ખરેખર જે પોલિટિકલ સિનારીઓ છે પાકિસ્તાનમાં, ઇટ ઇઝ અ નેશન ઇન ઓનલી વર્ડ્સ. તમે એને રાષ્ટ્ર કહી જ નથી શકતા, કારણ કે રાષ્ટ્રમાં જે ક્વોલિટીઝ હોવી જોઈએ, પાકિસ્તાન એક ફેલ સ્ટેટ છે. અને આ મારો કઈ આક્ષેપ નથી. જર્નલિઝમમાં એને ફેલ્ડ માર્શલ કહેવામાં આવે છે, અથવા તો ફ્રોડ માર્શલ કહેવામાં આવે છે. ધ રીઝન તમે જોયું હશે વિડીયોમાં કે જ્યારે યુએસમાં જાય છે ત્યારે ત્યાંના પાકિસ્તાની લોકો એના વિરુદ્ધમાં નારેબાજી કરે છે. ત્યાંની જે સમસ્યાઓ છે, એના પાસે 4 સ્ટેટ: સિંધી સ્ટેટ, બલુચી, પખ્તુનવા અને પંજાબ. એ પોતે અંદર ઇન્ટિગ્રેટેડ નથી. એક એના સાથે કઈ એના સામંજસ્ય બેસતો જ નથી, કારણ કે ડોમિનેટેડ બાય પંજાબી પાકિસ્તાની, અને બલુચીઓ સાથે ન્યાય થતો જ નથી. અને બલુચીઓ તો ડિક્લેર પણ કરી દીધું કે અમે પાકિસ્તાનનો પાર્ટ પણ નથી. સો વોટ વિલ હેપન ઇન ફ્યુચર કે એમાંથી કોઈ બી જનરલ કર્નલ કદાચ કોઈ પંજાબી હોય કે સિંધી હોય કે બલુચી હોય કે નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર વાળો હોય, માનો કે 1-2 મિસાઇલ એના હાથમાં જે હોય અને કરી દે. દરેક વસ્તુ તો મને મેનેજ કરવાનો જ નથી. તો 1-2 મિસાઇલ બી જો ફાયર થઈ ગઈ ઇન્ટેન્શનલી ઓર અનઇન્ટેન્શનલી, તો આ વોર ફરીથી સ્ટાર્ટ થશે. અને વસ્તુ થવાની છે, ઇન્ટેન્શનલી થવાની છે. કારણ કે અમુક જે છે ને એ બહુ જુનૂની છે ત્યાંના કર્નલ્સ, જનરલ્સ જે બી હોય. સો ઇટ ઇઝ વન ઓફ ધેર સાયકોલોજીકલ હું બતાવું છું એસ્પેક્ટ. અને જે
જ્યોતિષશાસ્ત્ર વાળું મેં બતાવ્યું કે આ અલ્પ વિરામ છે. સ્વામીજી, બીજો એક પ્રશ્ન એ, કારણ કે આખી આ પરિસ્થિતિ આપણે જોઈએ ને અત્યારે એક મેસેજ બહુ જ વાયરલ થઈ રહ્યા છે કે 1941 નું એક કેલેન્ડર છે એ ફરી રિપીટ થઈ રહ્યું છે. એટલે શું ખરેખર એની પાછળનું સત્ય શું છે? શું ખરેખર એવું લૂપમાં ફરી થઈ શકે છે, એવું બની શકે છે? આ બ્રહ્માંડમાં જે બી વસ્તુઓ થઈ રહી છે ઇટ ઇઝ ઓલ રિપીટેશન. પુનરભિ જન્મ પુનરભિ મરણમ પુનરભિ જઠરે અગ્નિશયનમ એ સંસારે બહુ દુસ્તારે કૃપયા પાહી માય મુરારી. તો જે જન્મ મરણ છે સનાતન ધર્મમાં તો અમે માનીએ છીએ આ ચક્ર છે. સો ધીસ થિંગ્સ આર રિપીટેટિવ. 41 વાળો કેલેન્ડર માનો કે આજની તારીખ સાથે તમે મેચ કરો, મે બી ઇટ્સ અ ગુડ કોઇન્સિડન્ટ બી કહી શકો છો. દરેક વસ્તુ તો સેમ નહીં થાય, પણ એક સાયકલ હોય છે. માનો કે જો તમારું નોલેજ હોય થોડું ફોરેસ્ટ વાળો, તો વાંસનો જે આવે છે ને, વાંસમાં દર 20-25 વર્ષે બી આવે છે અને 25 વર્ષમાં ટોટલી ખતમ થઈ જાય છે, ફરીથી આ બીમાંથી વાંસ નીકળે છે. સો ઇટ્સ અ સાયકલ, ઇટ હેપન્સ એવરી 25 years. એવી રીતે દરેક પ્લાન્ટમાં કોઈમાં 50 વર્ષે હોય, કોઈના 75 વર્ષ હોય, કોઈમાં મે બી 500 વર્ષ બી બને. પૃથ્વી ઉપર બી ઘણી બધી વસ્તુઓ જે છે એ ક્રોનોલોજીકલી એવી રીતે ચાલતી હોય. જે ચંદ્રની ગ્રહોની દશાઓ હોય છે ફિક્સ હોય છે. સો હું કહી શકું કે 41 વાળો જે છે એ કોઇન્સિડન્ટ, પણ પ્રિય અપ્રિય જે બી છે વસ્તુઓ તો રિપીટ થવાની છે. રિપીટ એનો રિઝલ્ટ સેમ નહીં આવે, રિઝલ્ટ અલગ હશે, કારણ કે ટેકનોલોજી ચેન્જ થઈ ગઈ, દેશકાલ પરિસ્થિતિ પાત્રો ચેન્જ થઈ ગયા. સો થિંગ્સ વિલ નોટ બી સેમ, બટ યસ ફ્યુ થિંગ્સ આર રિપીટેટિવ, યુ કેન સી ઇટ. અને એવું પણ કહેવામાં આવે છે કે 2025 નું આ વર્ષ ખૂબ વધારે ભારે. તો શું એમાં કોઈ ગ્રહોની પરિસ્થિતિ એ પ્રકારની છે કે જેના કારણે એક બાદ એક આવી ઘટનાઓ ઘટે છે? 29 માર્ચ 2025માં ષડગ્રહી યોગ હતો. એમાં ધુરંધર વિદ્વાનોએ પણ કહી દીધું કે આવી પરિસ્થિતિઓ જે ગ્રહોની બની હતી ને એ મહાભારતકાલીન ગણના છે. હજારો વર્ષો પછી એવી રીતે થાય. અને અત્યારે એપ્રિલ આ મહિનાથી જે બૃહસ્પતિ અતિચારી થઈ ગયા 8 વર્ષ માટે. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી 8 વર્ષ માટે અતિચારી થાય, ઘણો લાંબો સમય કહેવાય. વચ્ચે અમુક દિવસ માટે અતિચારી બૃહસ્પતિનો જે કાલ ગણાય છે એમાં કોરોના વાળો વાયરસ આવ્યો હતો. સો સપોઝ ઇટ્સ 8 years ઓફ અતિચારી, તો એમાં એક અપેક્ષા અથવા તો પ્રિડિક્શન જે તમે કહો છે કે આ જલ આધારિત વાયરસ, બીમારીઓ, અર્થક્વેક, સુનામી, નેચરલ કેલેમિટીઝ, પણ એનાથી કઈ હું કહું કે ડોન્ટ ગેટ પેનિક, ઇટ્સ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ નેચરલ થિંગ્સ. પણ 2025 થી લઈને 27 સુધીનો જે કાલ છે, મારા ઘણા વિડીયોમાં તમે જોયું હશે, 1000 દિન, 1000 days આર રિયલી ચેલેન્જિંગ. 1000 days એટલે 1000 દિવસ જે છે ખરેખર માનવતા માટે પણ ચેલેન્જિંગ છે. એમાંથી ઘણી બધી બીમારીઓ, અર્થક્વેક, લડાઈ, ઘણી બધી વસ્તુઓ આવવાની છે. 27 પછી 5 વર્ષ 32 નો જે કાળ છે એ મધ્યમ, પણ યુદ્ધ તો ચાલુ ન ચાલુ જ રહેશે. આ વિરામ આવશે 2039. સો કારણ કે અમે અધ્યાત્મના ઉપાસક છે તો અમે તો કહીએ કે ધર્મ કે સાથ લગે રહો, સનાતન કે સાથ લગે રહો, પ્રભુ की शरण में आ जाओ, you will be protected. રાઈટ. આપે જે રીતે વાત કરી કે 1000 જે દિવસ છે એ થોડા સંઘર્ષભર્યા રહેવાના છે, એમાં ભારત ક્યાં રહેશે? ભારતમાં કોઈ એવા મોટા ફેરફાર અથવા કોઈ સંઘર્ષની એવી સ્થિતિ જોવા મળશે, પોલિટિક્સમાં હોય અથવા નોર્મલી પણ એવી કોઈ પરિસ્થિતિ? હું કહું છું માત્ર એટલું જ નહીં, સ્વામી વિવેકાનંદ 1897 વિવેકાનંદ રોક મેમોરિયલ જે છે કન્યાકુમારી, ત્યાં એના એક પુસ્તકમાં ઉલ્લેખ છે, તમે વાંચી લેજો. જ્યારે સ્વામી વિવેકાનંદ કહે છે કે ભારત માતા જગ રહી હૈ, અને હવે એ વિશ્વગુરુ બી થશે આવતા વર્ષોમાં, અને 50 વર્ષમાં એ દાસતાથી મુક્ત થશે. એટલે 1897 + 50 is 1947. બરાબર? આ ભવિષ્યવાણી નથી, આ એક ઋષિનો વિઝન કહો. ફરી અરવિંદો ઘોષ એ ઘોષણા કરે છે કે હું જોઈ રહ્યો છું કે ભારતને એટલે ભારત માતાને અંગભંગ કરવામાં આવ્યું છે. ત્યારે પાકિસ્તાન પાર્ટીશનમાં અરવિંદો વોઝ નોટ વેરી મચ ઇન ફેવર. એને ગાંધીજીને ના પણ પાડી કે એવું નહીં કરતા, પણ ઠીક ત્યાંની જે બી સિચ્યુએશન હશે પોલિટિકલ. પછી એના પણ પુસ્તકોમાં ઉલ્લેખ આવે છે કે ભારત ગુરુસ્થાન ઉપર જવાના છે, ભારત ગુરુસ્થાન ઉપર આવશે. આ કઈ ફેલેસી નથી, વિયર્ડ ઇમેજિનેશન નથી. તમે એક
કમ્પેરિઝન જો કરશો 1990 પછી 1990માં ભારતનો જે ગ્રાફ છે અમે ક્યાં હતા અને આજે ઇકોનોમી 4th લેવલ ઉપર અમે આવી ગયા છે ઇન્ટરનેશનલી. પર કેપિટા ઇન્કમ ઇઝ ડિફરન્ટ સબ્જેક્ટ ટુગેધર, પણ યસ ઇન્ટરનેશનલી વી આર સમવેર. ડિફેન્સમાં ભારત ડોમિનેટ કરી રહ્યું છે. આવતા દિવસોમાં ભારત ડિફેન્સના ઇન્ડસ્ટ્રીમાં એક્સપોર્ટ કરશે બિલિયન્સ ઓફ ડોલર્સ. અને અત્યારે જે મંગલની આ દશા ચાલી રહી છે અને આવતા દિવસોમાં મંગલ વિલ બી ફેવરેબલ ફોર ભારત અને વી વિલ બી સે ટોપ 1 to 4 માં વેરી ગુડ એક્સપોર્ટર્સ ફોર ધ ડિફેન્સ ટેકનોલોજી. તો ભારતના સ્વર્ણિમ દિવસો છે. પણ યસ આજુબાજુમાં જ્યારે નુકસાન થતું હોય તો થોડું ઘણું નુકસાન અપેક્ષિત છે, આ તો થવાનું જ છે. બટ ઓન ધ હોલ ઇન્ડિયા વિલ બી ઓન ટોપ. આવનાર દિવસમાં ભારતની રાજકીય પરિસ્થિતિ શું રહેશે? અમે તો પ્રાર્થના કરીએ કે મોદીજી જે છે પૂર્ણકાલિક એટલે પ્રધાનમંત્રીની જે ઇલેક્શન થવાની છે સેન્ટરની 2029 સુધી રહે. પણ એની જન્મકુંડલી અને રાષ્ટ્રની જન્મકુંડલી બતાવે છે કે કદાચ 2027માં બે ઓપ્શન છે. આ ઓપ્શન બીજી કોઈ જગ્યાએ તમે નહીં વાંચ્યું હશે કે એક હાઇપોથેટિકલ હું કહું ભવિષ્યવાણી કે કદાચ મોદી સાહેબ રાષ્ટ્રપતિના ચુનાવમાં નકરી જશે અને યોગી પ્રધાનમંત્રીમાં આવે. બીજી એવી વસ્તુ બની શકે કે મોદી સાહેબ કહી દે કે આઈ હેવ પ્લેડ ઇનફ, ન્યૂ જનરેશનને કે બીજાને ચાન્સ આપો. તો કારણ કે 75 યર વાળો એજનો જે નોર્મ છે ભાજપનો એ મોરલી કદાચ મોદી સાહેબ એક્સેપ્ટ કરી લે કે હવે હું પ્રધાનમંત્રી રહેવા નથી માંગતો. તો યોગી અથવા જે બી હોય પણ પ્રોમિનન્ટલી યોગીની જે જન્મકુંડલી છે એ બતાવે છે એમાં રાજયુગ 27 વાળો. સો ઓન ધ હોલ જન્મ જે ભવિષ્યવાણી કરવાવાળા છે વી આર ઓફ ધ વન ઓપિનિયન લગભગ 99% 2027માં યોગીજી પ્રધાનમંત્રી પદ ઉપર આવશે. પણ ત્યારે ભારતની જે પરિસ્થિતિઓ છે એ ડિસ્ટર્બિંગ છે, ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ હશે. તો એમાં એક બીજી હું એડ જ કરી દઉં, તમે પૂછો એનાથી પહેલા કે અમુક સમય સુધી ભારતમાં કદાચ માર્શલ લો પણ આવશે, એટલે મિલિટરીનું ઇન્ટરવેન્શન પણ આવશે જસ્ટ ટુ મેન્ટેન લો એન્ડ ઓર્ડર. એન્ડ દેટ વિલ બી ધ નેસેસિટી, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એટલી બધી વોર સ્પ્રેડ થઈ ગઈ છે. ટુ કંટ્રોલ ઇન્ટરનલ રાઇટ્સ આર્મી એક એવી ઇન્સ્ટિટ્યુશન છે ભારતમાં જે કંટ્રોલ કરી શકે. તો એ પણ સંજોગો બતાવે છે. પણ જ્યારે હું કહું કે આ ભવિષ્યવાણી અથવા તો આ સંજોગો બતાવે છે દેટ ડઝન્ટ મીન કે આ 100% એવી રીતે થશે, કારણ કે એમાં દેશ કાલ પરિસ્થિતિ પાત્ર એવા સંજોગો ચેન્જ પણ થાય. સો એક નીચે આપણે જેવી રીતે રાઇડર હોય છે ને સબ્જેક્ટ ટુ ચેન્જીસ, એટલે અમુક વસ્તુઓ ચેન્જ થઈ શકે છે. બટ મોટા મોટી આપણે કહીએ મેઇનલી એવું દેખાય છે કે આ વસ્તુ થશે. તો ઘણી બધી રસપ્રદ વાતો કરી રહ્યા છે, પરંતુ રાઉન્ડ ધ ટેબલમાં હાલ એક સમય થયો છે નાનકડા બ્રેકનો. લગભગ 15 વર્ષથી એક સ્ટેબલ ગવર્મેન્ટ છે અને એના કારણે આપણે જે વાત કરી ઘણા ફાયદા પણ થઈ રહ્યા છે, ભારત પ્રગતિ પણ કરી રહ્યું છે. પણ જો માર્શલ લો વચ્ચે આવે છે તો તેનાથી કોઈ એવું ડિસ્ટર્બન્સ ઊભું થશે કે જેનાથી પ્રગતિમાં થોડી રૂકાવટ આવે, અથવા તો એ સ્ટેબલ ભારત ક્યારે થશે એના પછી? નહીં, આ માર્શલ લો ફોર ધ બેટરમેન્ટ ઓફ ઇન્ડિયા, ભારતના સારી સ્થિતિ કરવા માટે જ આવશે અને ઇટ વિલ બી ઓન ધ રિકમેન્ડેશન ઓફ પ્રાઇમ મિનિસ્ટર ઓનલી, ભલે એ મોદીજી હોય કે યોગીજી હોય. કારણ કે જ્યારે ઇન્ટરનલ રાઇટ્સ વધી જાય છે કન્ટ્રીમાં તો એ પોલીસથી તમે કંટ્રોલ નહીં કરી શકો દરેક સ્ટેટમાં. યુ હેવ ટુ હેવ આર્મી. સો એ કંઈ નેગેટિવ વસ્તુ હું ન કહું કે આનાથી કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ આવશે. ઇટ વિલ બી બેટર ઇનફેક્ટ. યસ, પણ ફરીથી એક એવો સ્પેલ આવે છે જ્યાં સરકાર થોડી વીક આપણને એવું ફીલ થશે કે કદાચ આ સરકાર જે છે નો કોન્ફિડન્સ મોશન કે એવું કંઈ 27 થી લઈને 29 ની વચ્ચે એવા 2-3 ઝટકા આવવાના જ છે. બટ દે વિલ સર્વાઈવ. એન્ડ ઓફ ધ ડે દે વિલ સર્વાઈવ. ઓકે, વિશ્વ યુદ્ધને લઈને પણ ઘણા બધા સવાલો થઈ રહ્યા છે, તો શું એ થશે અને ત્યારે ભારતની સ્થિતિ કેટલી મજબૂત હશે? આજે 51 દિવસ હું કહું છું મંગળવારી દશા, એમાં તમે જોઈ રહ્યા છો ઇઝરાયલ, ઈરાન, દેન રશિયા, યુક્રેન. એમાં જો હજી એક એડ થઈ જાય ચાઇનાનો એક્ટ ટુવર્ડ્સ તૈવાન, તો કન્ફર્મ માની લેજો કે થર્ડ વર્લ્ડ વોર સ્ટાર્ટેડ. તો 3 પેરામીટર છે. એક પેરામીટર ઈરાન ઇઝરાયલ વાળો થઈ ગયો, એક પેરામીટર યુક્રેન રશિયા વાળો થઈ ગયો, ત્રીજો પેરામીટર તૈવાન અને ચાઇના વાળો છે. ઇન્ડિયા અને પાકિસ્તાન પોઝ ઉપર છે. તો
ચોકોર પૂરો થઈ ગયો. સો ઇફ આ 51 ડેઝમાં કોઈ પણ એવી પ્રતિક્રિયા ચાઇના તાઇવાનની વિરોધમાં જો સ્ટાર્ટ કરે તો માની લેવાનું કે થર્ડ વર્લ્ડ વોર હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ. બટ અત્યારે પણ જે સિમ્ટમ્સ છે થર્ડ વર્લ્ડ વોર ના જ છે. વી આર ઇન ધ ઇનિશિયલ સ્ટેજીસ, પ્રારંભ જ છે. સ્વામીજી, તમે 1000 દિવસો કે જે ખૂબ જ સંઘર્ષભર્યા રહેવાના છે, એમાં ઘણી બધી દુર્ઘટનાઓ પણ આપણે જોઈ છે અને એમાં અમદાવાદમાં વિમાન દુર્ઘટના આપણે જોઈ. ઘણી બધી એવી વાતો પણ વહેતી થઈ છે કે જો કદાચ ઘણા બધા લોકો એક સાથે મળે છે તો કદાચ એ દુર્ઘટના સર્જાઈ શકે, કારણ કે એ સમયે પરિસ્થિતિ વિકટ બની શકે. તો એની પાછળનું સત્ય શું છે? શું ખરેખર આગળ પણ એવું કંઈક થઈ શકે છે? નહીં, ઘણીવાર એવું હોય છે કે તથ્ય કરતા ર્યુમર્સ વધારે માર્કેટમાં હોય. હું માનું છું કે દરેક વસ્તુ જે છે ડેસ્ટિન્ડ હોય છે. નિયતિ આપણે જેને કહીએ, કોસ્મિક ડિઝાઇનમાં એ નિયતિ એનું ડિસિઝન લઈ લે છે. કર્મના આધારે તમે એમાં થોડો ઘણો ફેરફાર કરી શકો છો. ઘણીવાર જ્યોતિષીઓ નહીં બતાવતો હોય તમારો મંગલ વીક છે કે શનિ વીક છે કે આટલો જાપ કરી લો તો એનાથી શમન થશે, અથવા તો હનુમાન ચાલીસા કરી લો. તો આ શું છે? કર્મ પ્રધાન. ભગવાન કૃષ્ણ પણ કર્મ ઉપર જ વજન ગીતામાં આપે છે કે અર્જુનને કહે છે કે તમે કર્મ કરો. સો જે વસ્તુઓ થવાની છે એ તો થવાની છે, પણ થ્રુ કર્મ, સાત્વિક કર્મ અમે ચેન્જ કરી શકીએ છીએ. સો પોઝિટિવલી વિથ પોઝિટિવ એટીટ્યુડ અને પોઝિટિવ મેન્ટાલિટી સાથે સંકલ્પબદ્ધ. મનુષ્યના સંકલ્પમાં જ શક્તિ હોય છે. આપણે કોઈ પણ પૂજા કરતા હોઈએ, કોઈ અનુષ્ઠાન કરતા હોઈએ તો એમાં સંકલ્પનું મહત્વ છે. તો જો સંકલ્પ તમારો શુદ્ધ છે અને સાત્વિક છે તો તમે ઘણી બધી વસ્તુઓ જીવનમાં ચેન્જ કરી શકો છો. તો એવી રીતે માસ કન્ટ્રીમાં બી, દેશમાં બી ઘણી બધી પરિસ્થિતિઓ તમે ચેન્જ કરી શકો છો. ટુ ધી સર્ટન એક્સટેન્ટ, 100% ના બી કરી શકો, ટુ ધી સર્ટન એક્સટેન્ટ યસ કરી શકો છો પોઝિટિવલી. તો હવે આપની પાસેથી એ જાણવું છે કે ભારત જ્યારે વિશ્વગુરુ બનશે 47-50 આસપાસનો એ સમયગાળો, તો એ ચિત્ર કેવું હશે? 2039 જે અમે એક્સપેક્ટ કરીએ છીએ, દેટ ઇઝ અ યર ઇન્ડિયા વિલ બી ઓન પીક. અને સરકારની ડેટ પ્રમાણે 2047 ઇન્ડિયા વિલ બી ડેવલપ્ડ નેશન. સો ધીસ ઇઝ સાયન્ટિફિક, સરકારી આંકડા છે ને. 2047 આખી ભવિષ્યવાણી નથી, પણ ભવિષ્યવાણી કહે છે કે 2039 માં તમે દેખાશે કે સૂર્ય ઉદય થઈ રહ્યું છે, સ્વર્ણિમ સૂર્ય. ઓફકોર્સ ચાઇના રેસમાં જ હશે. અરાઉન્ડ 1, 2, 3 માં ચાઇના, અમેરિકા, ભારત છે જ. એની પાછળ જ્યારે તમે ગોલ્ડ મેડલ કે સિલ્વર મેડલ લઈ લીધો તો પછી ચોથો પોઝિશન નંબર કોનો છે એ તમે ચિંતા ના કરવાની, આવે જ નહીં. બટ ઇન્ડિયા વિલ બી ઇન ટોપ 3, આઈ કેન ટેલ યુ. યસ, ઇન્ડિયા ઇઝ લીડિંગ. અને ઇન્ડિયામાં ટેલેન્ટ પણ ગજબનો, એટલે થ્રુ સાયન્ટિફિક રિસર્ચ, સાયન્ટિફિક ઇનોવેશન્સ, એજ્યુકેશન, એક ટ્રાન્સપરન્ટ એડમિનિસ્ટ્રેશન, પોલિટિક્સમાં બી ઘણું બધી સાફ સફાઈ થઈ ગઈ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ આ તો 10-15 વર્ષમાં તમે જોશો કે ઇન્ડિયા વિલ બી લાઈક અ વેરી મચ ક્લોઝ ટુ ડેવલપ નેશન. આજે 2025માં છે અને 39 એટલે 14 મોર યર્સ. અને આજે ડેવલપમેન્ટ થઈ રહી છે, યુ આર વિટનેસિંગ કે થિંગ્સ આર હેપનિંગ. ઓકે, બીજો એક ક્વેશ્ચન એ કે એ પરિસ્થિતિ આગળની છે, પણ અત્યારે આપણે જે જોઈ રહ્યા છે, ભારતના જે પાડોશી દેશો છે, ચાઇના હોય અથવા તો પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ, એ બધા સાથે થોડો સંઘર્ષ ભારતનો છે. અને એ સંઘર્ષ કદાચ ઘણી વખત રૂકાવટ પણ લાવી શકે એવી પરિસ્થિતિ હોય. તો એ આગળ એમાં શું રહેશે? શું આ જ પરિસ્થિતિ આગળ રહેશે કે એમાં કોઈક બદલાવ આવશે? ભારત જો સતત પ્રગતિ કરે છે અને વિશ્વગુરુ તરફ જ્યારે આગળ પ્રયાણ કરી રહ્યું છે, ત્યારે એમાં કોઈ ચેન્જીસ, એમાં કોઈ પરિવર્તન? જે અખંડ ભારતનો કન્સેપ્ટ બુદ્ધિજીવી વર્ગમાં ચાલે છે, તમે જોયું હશે ઘણી બધી જગ્યાએ વક્તવ્ય કે અખંડ ભારત. તો અખંડ ભારતનો અર્થ એ નથી કે ફૂલ અખંડ ભારત હિન્દુ રાષ્ટ્ર થવાનું છે. નો, નોટ લાઈક ધેટ. અખંડ ભારત મીન્સ જ્યોગ્રાફિકલી પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, સાર્કના બધા દેશો એક ફેડરલ સિસ્ટમમાં એક ધ્વજની નીચે આવશે. એની ફોરેન પોલિસી, કરન્સી અને ડિફેન્સ એ સેન્ટરમાં એક કેન્દ્ર જે સ્થાપિત થશે સરકાર, એની જવાબદારી. બાકી ઇન્ડિવિજ્યુઅલ એના જે મેટર્સ છે ફેડરલ સિસ્ટમમાં, જેવી રીતે રશિયામાં અલગ અલગ દેશો આવે છે અને સંઘ બને છે, એવી રીતે એક મહાસંઘ અમે
કેલ્ક્યુલેટ કરીએ છીએ કે આ એવું મહાસંઘ હશે તો જે બાંગ્લાદેશ જેવો કન્ટ્રી હોય કે પાકિસ્તાન એ ડિફેન્સ ઉપર આટલા બિલિયન્સ ઓફ ડોલર્સ ખર્ચ કરી રહ્યા છે તો આ પૈસા એની જનતા માટે સ્વાસ્થ્યમાં જશે, એજ્યુકેશનમાં જશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જશે. દેર ઇઝ નો નીડ એકચ્યુઅલી. જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને મિસકમ્યુનિકેશન છે એકવાર ટેબલ ઉપર આમ બેસીને વાત કરી લઈએ કે તકલીફ ક્યાં છે તો આ તકલીફ તમે માઇનસ કરી દો. સો વી વિલ બી સાર્ક વિલ બી એ વન બ્લોક લાઈક અખંડ ભારત. અને આમ પણ આ જે દેશો છે ભારત ઉપમહાદ્વીપનો જ હિસ્સો છે અને એની ઓળખાણ પણ વિદેશોમાં એઝ અ ઇન્ડિયન તરીકે જ છે. સો આઈ થિંક દેટ વિલ બી ધ સીન આવતા દિવસોમાં કે એક ટેબલ ટોક એવી રીતે ચાલુ થશે કે લેટ અસ કમ ટુગેધર. આ જે લડાઈ ઝઘડા છે એનાથી કોઈ ફાયદો થવાનો નથી અને એજ્યુકેશન હેલ્થમાં સ્પેન્ડ કરો, ડિફેન્સ મિનિમમ કરો અને જે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીમાં હું કહું છું ઇન્ડિયા વિલ ડોમિનેટ. સો ડેફિનેટલી ઇટ ઇઝ ગોઈંગ ટુ બેનિફિટ ઓલ ધ સિટીઝન્સ ઓફ ઓલ ધ કન્ટ્રીઝ. ઓકે, અમે આપનો એક વિડીયો પણ જોયો જેમાં તમે કહી રહ્યા છો કે મૃત્યુ પહેલા કેટલાક સાઇન મળે છે, તો શું એ ખરેખર મળે છે અને એ સાઇન કયા પ્રકારના હોઈ શકે? શું માણસને પહેલેથી ખબર પડી શકે છે આ મામલે કોઈ? આમ જે અધ્યાત્મમાં કહેવામાં આવે છે કે ગર્ભમાં જ્યારે જીવ હોય છે તો એ 6 મહિના એટલે ત્રીજા મહિના પછી જીવનો પ્રવેશ હોય છે. તો જ્યારે જીવ પ્રયાણ કરતો હોય ડેથ ટુવર્ડ્સ ડેથ તો 6 મહિના પહેલા એને કુદરત તરફથી એક સંકેતો મળતા હોય થ્રુ આઈસ, થ્રુ ટેસ્ટ બર્ડ્સ અને ઘણીવાર સ્કિન, ઘણીવાર એમાં ઇન્દ્રિયો જે હોય છે અમારી જે ગ્રાહ્ય કરતી હોય અને ઘણીવાર થ્રુ વિઝન, સ્વપ્ન, અમુક વાર જે પરિવારના વડીલો નકરી ગયા છે એ પણ સ્વપ્નમાં આવે. બટ ડોન્ટ ટેક આઈ મીન આ સાંભળીને તમે કહો કે આ સાયકોલોજીકલી મને દેખાય છે એટલે હું મૃત્યુ તરફ જઈ રહી છું. નોટ લાઈક દેટ. બટ એક ડિટેચમેન્ટ ડેવલપ થઈ રહી છે તમારી અંદર અને ખરેખર જેન્યુઅનલી પ્રયાણની તૈયારી એ ટોટલી ડિટેચમેન્ટ જે હોય એના લક્ષણો સાધારણ મનુષ્યમાં હું ન કહી શકું પણ જે ખરેખર રિયલાઇઝડ હોય છે એ ગ્રસ્તીમાં બની શકે. જે આધ્યાત્મિક હોય છે, સાધુ મહાત્માઓ હોય છે, સંતો હોય છે, એ લોકોને લગભગ 6 મહિના પહેલા એક સંકેત આવી જાય છે કે નાઉ ઇટ્સ માય ટાઈમ ટુ પેક અપ અને એની વાતો પરથી, એના વર્તન પરથી અંદાજ આવી જાય કે ઇઝ નાઉ પેકિંગ અપ ધ થિંગ. તો મૃત્યુના સંકેતો મળે છે. ઇટ્સ ટ્રુ. બિલકુલ. સ્વામીજી, બીજો એક પ્રશ્ન એ છે કે જ્યોતિષાચાર્યની આપણે વાત કરીએ તો ઘણી બધી ગેરમાન્યતાઓ પણ રહેલી છે અને ઘણી વખત એ લોકોના મનમાં ઘર કરી જતી હોય છે. ક્યારેય કોઈ તમારી પાસે એવા પ્રશ્નો લઈને આવ્યું છે કે કદાચ આ એમની માનસિકતા હોય જેના કારણે આપને પણ એવું લાગ્યું હોય કે આવી માનસિકતા દૂર થવી જોઈએ, તો એના વિશે કંઈ કહેશો? કરંટ અફેર્સમાં અત્યારે એક કરંટ ટોપિક ચાલી રહ્યો છે ને, રાજા અને સોનમ વાળો કિસ્સો. આ મંગલ ગ્રહ એને મંગલ નડતો હતો એવો અંધવિશ્વાસ. મને ખરેખર દિલ્હીમાં એક પોડકાસ્ટમાં પૂછવામાં આવ્યો કે આ મંગલના લીધે મર્ડર થયું છે. નહીં ભાઈ, મંગલ કોઈ દિવસ મર્ડર નહીં કરાવે તમારી પાસેથી. કોઈની જન્મ કુંડલીમાં માનો કે આપણે બ્લડ રિપોર્ટ ડોક્ટર પાસે જઈએ અને એક ફૂલ રિપોર્ટ લઈએ, સપોઝ એ બતાવે કે વિટામિન એ ની ડેફિશિયન્સી છે તો તમે શું કરો છો? બીજાનું વિટામિન એ કાઢીને પોતાના બોડીમાં ઇન્સર્ટ કરો છો કે વિટામિન એ ની ગોળીઓ લો છો કે વિટામિન બી, વિટામિન સી? આજે બહાર બતાવે છે ખાના રાશિઓના અને નવગ્રહની વ્યવસ્થા છે. એ કોઈ ગ્રહ માનો કે ફેવરમાં નથી બેસતો. ઇટ ઇઝ હાઈલી ઇમ્પોસિબલ કે દર વખતે તમે ગ્રહો સપોર્ટ કરતા હોય. નોટ નેસેસરી. સો ઇટ ઇઝ ચેન્જિંગ ફેસ. આ વ્યક્તિને બી દર વખતે સપોર્ટ ન કરે, રાષ્ટ્રને બી ન કરે, રાજ્ય બી ન કરે અને દરેક ભાષા અને ધર્મને બી ન કરે. સો ઇટ ઇઝ કોન્સ્ટન્ટલી ચેન્જિંગ. થ્રુ કર્મા યુ કેન ચેન્જ ઇટ. લાઈક વિટામિન સી ઓછો તો વિટામિન સી ની ગોળીઓ લઉં છું. તો હું તો મારો એક એપિસોડ છે એમાં કે શનિની અમુક સંખ્યાના મંત્રો તમે પોતે જ કરી શકો છો. કોઈ બ્રાહ્મણ કે કોઈ હેલ્પની જરૂર નથી. અને સિમ્પલેસ્ટ ઓફ ધ સિમ્પલ તમે એક નિયમ બનાવી દો ને, 24 કલાકનો તમારો દિવસ છે તો 24 કલાકમાં 24 મિનિટ તમે પરમ સત્તાને આપી શકો. પરમ સત્તા કહું છું, કોઈને નામ પણ નથી લેતો કે રામ હોય કે શ્યામ હોય કે રાધા હોય કે કૃષ્ણ હોય કે જે તમે યોગ્ય લાગે 24 મિનિટ કોન્ટ્રીબ્યુટ કરો. ન કરી શકો એટલીસ્ટ સ્વનું તો ચિંતન કરો કે હુ એમ આઈ, શા માટે હું આવ્યો છું. તો એ ચિંતન બી તમે એટલીસ્ટ કોઈ લાઇટ આપશે. જે ભગવાન બુદ્ધનું વચન છે ને, અપદીપો ભવ. સો સમાજમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઘણી બધી છે. ફેક્ટ એ નથી. ફેક્ટ તો કારણ કે અમુક આ
વાતો કરવા વાળા ગૂગલ ઉપર તમે જોવો છો ગૂગલ ગુરુઓ આવી ગયા છે. સો જસ્ટ ટુ મેક કાઇન્ડ ઓફ બિઝનેસ તમે ક્યારે ક્લાયન્ટ બનશો જ્યારે યુ નો ટુ મેક યુ અફ્રેડ ઓફ ધ થિંગ્સ કે આ વસ્તુ તમારા જીવનમાં નેગેટિવ થવાની છે તો તમે તો પ્રે કરવાના છો કે પ્લીઝ મને બતાવો શું પોઝિટિવ કેવી રીતે. પણ હું કહું વિવેકાનંદ વાળું સૂત્ર એવરી સોલ ઇઝ પોટેન્શિયલ ડિવાઇન. યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન ડેસ્ટિની. તમે નિયંતા છો પોતાની ડેસ્ટિની, તમે કરી શકો છો, એમાં કોઈ સપોર્ટની જરૂરત નથી. જી સ્વામીજી, અમારા દર્શક મિત્રોને, યુવાનોને રાષ્ટ્ર માટે, ધર્મ માટે કોઈ ખાસ સંદેશ? જસ્ટ ટુ બી અ ગુડ હ્યુમન બિંગ. અમારો જે જન્મ છે એઝ અ મનુષ્ય તરીકે તમે જન્મ્યા છો, એક વાર પોતાને પૂછી લો કે હું ખરેખર મનુષ્ય થઈ ગયો છું કે યાત્રામાં છું. આ યાત્રા તો નિરંતર લાસ્ટ શ્વાસ સુધી ચાલે. સો ઇટ ઇઝ બેટર કે વી ટ્રાય ટુ બી અ ગુડ હ્યુમન બિંગ. જો તમે સારા મનુષ્ય બની જાઓ દેટ ઇઝ મોર દેન ઇનફ. અને જે તમારા હિસ્સામાં ફરજ આવ્યું છે, સારા મા બાપ, સારા પુત્ર, સારા પુત્રી, સારા ટીચર, સારા ડોક્ટર સમાજમાં, અને ડોન્ટ બી સેલ્ફિશ. એટલીસ્ટ પાર્શિયલી બી કોન્ટ્રીબ્યુટ કરી શકો સમાજમાં. દેટ ઇઝ ધી બેસ્ટ. ઓકે, થેન્ક યુ અમારી સાથે જોડાવા બદલ અને તમામ વાતો આટલી સરળતાથી, સહજતાથી તમામ લોકો સુધી પહોંચાડવા બદલ થેન્ક યુ. ખૂબ આભાર. તો સ્વામી યો કે જેમની સાથે વાતચીત કરી, ઘણી બધી રસપ્રદ વાતો, એ ભારત પાકિસ્તાનની પરિસ્થિતિ શું રહેવાની છે, એ વિશ્વ ફલક પર ભારતની પરિસ્થિતિ શું રહેવાની છે, રાજનીતિને લઈને કેટલાક સમીકરણો બદલાવવાના છે, આ બધી જ વસ્તુ સાથે તમે તમારા કર્મના કારણે કેટલાક ફેરફાર પણ કરી શકો છો તમારા નસીબમાં. ઘણી બધી અઢળક વાતો, એટલે કે જ્ઞાનનો ખજાનો રાઉન્ડ ધ ટેબલમાં આજે સ્વામીજી સાથે વાતચીત કરી, ચર્ચા કરી, એ દરમિયાન આપણે જાણી. આવા જ વ્યક્તિ વિશેષની સાથે ફરી એકવાર મુલાકાત કરીશું. અમને આપશો રજા. નમસ્કાર.